નમસ્કાર, ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ચિત્રા। બુલેટિનની શરૂઆત કરી અમદાવાદમાં પીએમઓનો ફેક લેટર બનાવનાર ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત સરકાર અને અધિકારીઓની ટીકા કરનાર ડોક્ટર સામે કાર્યવાહી થઈ। અમરેલીના વિજય પરીખે ઓફિસનો કબજો મેળવવા માટે તરકટ રચ્યું હતું। આરોપી અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કર્યો હતો। આખરે જેનો પર્દાફાશ થયો છે। પીએમઓનો ફેક લેટર બનાવનાર ડોક્ટરની અટકાયત થઈ। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9ના સંવાદદાતા મિહિર સોની। મિહિર, શું ડિટેલ? ચિત્ર અમરેલીના ડોક્ટર વિજય પરીખ છે કે જેમને પોતાના ઓફિસનો એક કબજો મેળવવા માટે જે પીએમઓ સાથે તેને ઘરાવો હોય તેવો તેને એક પીએમઓનો ફેક લેટર બનાવ્યું હતું। જે ફેક લેટર છે કે જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો ગુજરાત સરકાર અને અધિકારીઓની ટીકા કરનાર જે ડોક્ટર સામે ગુનો છે તે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવ્યો છે। અમરેલીના ડોક્ટર વિજય પરીખ છે કે તેમની સાયબર ક્રાઇમ બ્રાન્ચે અત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવી છે। અશોક સ્તંભ લગાવેલો જે આ બોગસ પત્ર છે કે જે આખો તૈયાર કર્યો હતો અને એ પત્ર છે કે જે અન્ય ઓફિસ મેળવનાર કબજાદારને આપવામાં આવ્યો હતો। જે ઓફિસ કબજો મેળવવા માટેનું જે આખું તરકટ રચ્યું હોવાનું ત્યારબાદ કબૂલાત ડોક્ટરે કરી હતી અને તેનાથી ભૂલ થઈ ગઈ હોવાનું ધ્યાન ઉપર આવતાની સાથે સાયબર ક્રાઇમ બ્રાન્ચે અત્યારે તો ગુનો નોંધી અને તેની અટકાયત કરી છે। અન્ય ત્યાં પીએમઓનો ફેક લેટર અન્ય કોઈ જગ્યાએ તેને વાપર્યો છે કે કેમ તે મામલે પણ હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ જે છે તે શરૂ કરી। આભાર મિહિર, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો સાયબર ક્રાઇમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। આરોપી અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કર્યો હતો, જેનો પર્દાફાશ થયો।